નવનીત બાલદિયા જોડાયા કોંગ્રેસની અંદર હીરાભાઈ સોલંકી કર્યો મોટો ખુલાસો। સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જ્યારે નવનીતભાઈને ન્યાય અપાવવા માટે હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, એના સમાજના લોકો બધા મેદાનની અંદર ઉતરી ગયા હતા। કલેક્ટર સાહેબ પાસે પણ ગયા હતા કે નવનીતભાઈને જલ્દીમાં જલ્દી ન્યાય મળે, અને નવનીતભાઈને ન્યાય પણ અપાવ્યો હતો દોસ્તો। ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર નવી નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। હીરાભાઈએ પણ ખુલાસો કર્યો છે। હીરાભાઈ સોલંકીનું એવું કેવું છે કે મારા સમાજનો છોકરો હતો એટલે અમે એને ન્યાય અપાવ્યો હતો, અને પરંતુ જે જગ્યાએ ગયો છે ખોટી જગ્યા છે ને એમ કહેવાય છે કે જ્યારે પક્ષની વાત આવશે તો અમે અમારી રીતે લડી લઈશું। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાનો વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી ભાજપમાં છે, અને જે એમ કહેવાય છે કે નવનીતભાઈ છે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। ત્યાર પછી સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો, અને કોળી સમાજના લોકો ઘણા બધા ખુશ પણ થયા છે દોસ્તો। તો તમને ખબર હશે કે જે નવનીતભાઈના ન્યાય માટે કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા હતા, અને નવનીતભાઈને ન્યાય પણ અપાવ્યો હતો। જે એમ કહેવાય છે કે જયરાજભાઈ માથે જે આરોપ લગાવ્યો હતો કે મેન ગુનેગાર તો જયરાજ છે, અને જયરાજને પકડો અને ખુલ્લામ વરઘોડો નીકળો છે, મને ન્યાય મળવો છે, મારો સમાજ મારી સાથે છે। અને પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી બધે મળીને એમ કહેવાય છે કે નવનીતભાઈને ન્યાય અપાવ્યો હતો દોસ્તો। તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગેમ લેક્ચર જરૂર ફરી બીજા વિડીયો મળે, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત। મળે બીજા વિડીયો તબ તક કે લીએ